લોકસભા પહેલા કેન્દ્ર સરકારને મોટો ઝટકો. ઇલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. સુપ્રીમે ચૂંટણી બોન્ડને ગણાવ્યા અસંવૈધાનિક. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરકાયદેસર જાહેર કરી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે ચૂંટણી બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. મતદારોને પક્ષોના ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે. કોર્ટે એમ પણ કહ્યું કે બોન્ડ ખરીદનારાઓની યાદી જાહેર કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. કોર્ટે કહ્યું અનામી ચૂંટણી બોન્ડ માહિતીના અધિકાર અને કલમ 19(1)A નું ઉલ્લંઘન કરે છે. ચુકાદો આપતી વખતે સીજેઆઈએ કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ સિવાય બ્લેક મની રોકવા માટે અન્ય પદ્ધતિઓ પણ છે. ચૂંટણી બોન્ડની ગુપ્તતા જાણવાના અધિકારની વિરુદ્ધ છે. રાજકીય પક્ષોના ભંડોળ વિશેની માહિતી હોવાને કારણે લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં સ્પષ્ટતા મળે છે. ચુકાદો આપતી વખતે સીજેઆઈએ કહ્યું કે રાજકીય પક્ષોના ફંડિંગની માહિતી જાહેર ન કરવી એ હેતુની વિરુદ્ધ છે. એસબીઆઈ એ 12 એપ્રિલ 2019થી અત્યાર સુધીની માહિતી સાર્વજનિક કરવી પડશે અને એસબીઆઈએ આ માહિતી ચૂંટણી પંચને આપવાની રહેશે. ઇલેક્શન કમિશન આ માહિતી શેર કરશે. એસબીઆઈએ 3 અઠવાડિયામાં આ માહિતી આપવી પડશે. ચૂંટણી બોન્ડ શું છે તેની વાત કરીએ તો ચૂંટણી બોન્ડ વર્ષ 2018માં લોન્ચ કરવામાં આવ્યા હતા. તેને લાગુ કરવા પાછળનો હેતુ એ હતો કે તેનાથી રાજકીય ભંડોળમાં પારદર્શિતા વધશે અને સફેદ નાણું આવશે. વ્યક્તિઓ, કોર્પોરેટ અને સંસ્થાઓ આ બોન્ડ ખરીદે છે અને રાજકીય પક્ષોને દાન તરીકે આપે છે. રાજકીય પક્ષો આ બોન્ડ્સને બેંકમાં રોકીને નાણાં મેળવે છે. ભારતીય સ્ટેટ બેંકની 29 શાખાને ચૂંટણી બોન્ડ જાહેર કરવા અને રોકડ કરવા માટે અધિકૃત કરવામાં આવી હતી. આ શાખાઓ નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, ગાંધીનગર, ચંદીગઢ, પટના, રાંચી, ગુવાહાટી, ભોપાલ, જયપુર અને બેંગલુરુમાં છે. ચૂંટણી બોન્ડની વિશેષતાની વાત કરીએ તો કોઈ પણ દાતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી 1 કરોડ સુધીના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી શકે છે. આ દાતા પોતાની ઓળખ છુપાવીને તેને પોતાની પસંદગીના રાજકીય પક્ષને દાન કરી શકે છે. આ સિસ્ટમ દાતાઓની ઓળખ છતી કરતી નથી અને ટેક્સમાંથી પણ મુક્તિ આપે છે. સામાન્ય ચૂંટણીમાં ઓછામાં ઓછા 1% મત મેળવનાર રાજકીય પક્ષ આ બોન્ડમાંથી દાન મેળવી શકે છે. હાલ તો સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે બોન્ડની ગુપ્તતા જાળવવી રાખવી એ ગેરબંધારણીય છે. આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે અને 6 માર્ચ સુધીમાં પાર્ટીઓને તેનો હિસાબ આપવો પડશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.